અત્યારે આખી દુનિયામાં માઇક્રોસોફ્ટના સર્વરમાં જે ખામી સર્જાઈ છે તેને લઈને આખા દેશમાં ઘણા ક્ષેત્રે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ત્યારે અત્યારે જે છે ઇકોનોમિકલી આ સર્વરના ડાઉન થવામાં અને આ જે સર્વરમાં સમસ્યા સર્જાઈ છે તેને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ ખામી કઈ રીતે સર્જાઈ, કેમ સર્જાઈ, શું છે તેના કારણો તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો આખા વિશ્વમાં માઇક્રોસોફ્ટના સર્વરમાં સમસ્યાને કારણે વિશ્વની એરલાઇન્સ પ્રભાવિત થઈ છે। માઇક્રોસોફ્ટના સર્વર બંધ થવાને કારણે સમગ્ર વિશ્વમાં બેન્કિંગ સેવાઓથી લઈને એરલાઇન્સ સુધીની સેવાઓ જે છે તે આખી ખોરવાઈ ગઈ છે। ઇન્ડિગોએ પણ એરલાઇન્સની અસરને લઈને ટ્વિટર પર પોસ્ટ કરી છે। સિસ્ટમ આઉટેજ પર આઈટી મંત્રાલય માઇક્રોસોફ્ટ સાથે અત્યારે વાતચીત કરી રહ્યું છે। પીટીઆઈ નવી દિલ્હી માઇક્રોસોફ્ટ સર્વરમાં સમસ્યાને કારણે વિશ્વભરની એરલાઇન્સને અત્યારે ઘણી મોટી અસર થઈ છે। ઘણા દેશોમાં વિમાનો ઉડવા માટે પણ સક્ષમ નથી। ભારતીય એરલાઇન્સ ઇન્ડિગોએ કહ્યું છે કે ટેકનિકલ ખામીના કારણે હવાઈ સેવા પ્રભાવિત થઈ છે। ઘણી ઉડ્ડયન કંપનીઓની ફ્લાઇટ્સ ટેક ઓફ કરી શકતી પણ નથી। તો સમગ્ર વિશ્વમાં વિન્ડોઝ પર કામ કરતી સિસ્ટમ સમસ્યાઓનો અત્યારે સામનો કરી રહી છે। માઇક્રોસોફ્ટના સર્વર બંધ થવાના કારણે સમગ્ર વિશ્વમાં બેન્કોથી લઈને એરલાઇન્સ સુધીની સેવાઓ જે છે તે અત્યારે ખોરવાઈ ગઈ છે। તો માઇક્રોસોફ્ટની બીએસઓડી સમસ્યાથી દેશભરની ઘણી એરલાઇન્સ જે છે તે પ્રભાવિત થઈ છે। ઇન્ડિગો, અકાસા, સ્પાઇસજેટ અને એરલાઇન્સની ચેક ઇન સિસ્ટમ અત્યારે ડાઉન છે। તો સર્વર ડાઉનને કારણે દિલ્હી એરપોર્ટનું ટર્મિનલ 2 જે છે તે ઘણું પ્રભાવિત થયું છે અને મળતી માહિતી મુજબ એરલાઇન્સ કંપનીઓ મેન્યુઅલ પ્રક્રિયાને અત્યારે જે છે તે અનુસરી રહી છે। તો આ સમસ્યા તાજેતરના ક્રાઉડ સ્કીમથી અપડેટ પછીની થઈ રહી છે। આ સમસ્યાથી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે। માઇક્રોસોફ્ટે પણ આ માહિતી આપી છે। શુક્રવારે સવારે તેમની ક્લાઉડ સેવાઓ ખોરવાઈ જવાને કારણે વિશ્વભરના ઘણા વિસ્તારોમાં આ સમસ્યા સર્જાઈ છે, જેના કારણે એરલાઇન્સની ફ્લાઇટને અસર થઈ છે। આઉટેજને કારણે ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોમાં એરક્રાફ્ટ ફ્લાઇટ્સ પર ઘણી મોટી અસરો જે છે તે અત્યારે દેખાઈ રહી છે। તો જોઈએ કે આ સમસ્યા શા માટે થઈ રહી છે। માઇક્રોસોફ્ટના સર્વિસ હેલ્થ સ્ટેટસ અપડેટ અનુસાર આ સમસ્યાનું પ્રારંભિક કારણ જે છે તે એઝ્યોર બેકગ્રાઉન્ડ અને વર્કલોડના રૂપરેખાંકનમાં ફેરફાર છે, જે સ્ટોરેજ અને કમ્પ્યુટર સંસાધનો વચ્ચે અડચણ ઊભી કરે છે અને પરિણામે કનેક્ટિવિટી જે છે તે નિષ્ફળ જાય છે। ત્યારે કંપનીનું કહેવું છે કે આ સમસ્યાને કારણે માઇક્રોસોફ્ટ 365 સેવાઓ પ્રભાવિત થઈ છે। ક્રાઉડ સ્ટ્રાઇક, જે માઇક્રોસોફ્ટ સાથે કામ કરે છે, તેણે આ સમસ્યાનો સ્વીકાર કર્યો છે। ક્રાઉડ સ્ટ્રાઇક એક સાયબર સુરક્ષા પેઢી છે। ફર્મના ઇજનેરોએ તે સામગ્રી અત્યારે શોધી કાઢી છે, જેના કારણે સમસ્યા સર્જાઈ હતી અને કરાયેલા ફેરફારોને પાછા કર્યા છે। ક્રાઉડ સ્ક્રીમ એ આ સમસ્યાનો સ્વીકાર કર્યો છે અને આ કારણથી તપાસ જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। તો ક્રાઉડ સ્ટ્રાઇકે આ વિશે લખ્યું છે કે અમે આ ભૂલથી વાકેફ છીએ જે વિન્ડોઝ સિસ્ટમમાં અત્યારે જોવા મળી રહી છે। ઘણા યુઝર્સ આ અંગે ફરિયાદ કરી રહ્યા છે। આ સમસ્યાને કારણે લાખો યુઝર્સને ઘણી ભારે અસર થઈ રહી છે। ઘણા વપરાશકર્તાઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સિસ્ટમ કાં તો બંધ થઈ ગઈ છે અથવા તેઓ બ્લુ સ્ક્રીનની સમસ્યાનો અત્યારે સામનો કરી રહ્યા છે। તે મોટી બેન્કો, આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ, જીમેલ, એમેઝોન, ઘણી મોટી ન્યૂઝ ચેનલો અને અન્ય ઇમરજન્સી સેવાઓને અત્યારે ઘણી અસરો થઈ રહી છે। શું તમારે પણ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે? ત્યારે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો કે તમને કયા પ્રકારની અત્યારે સમસ્યાનો સામનો થઈ રહ્યો છે। તમને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।